જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં આજે સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે ત્યારે જમ્મુ અને કાશ્મીર પોલીસે આજે ઉધમપુરના બંસદગઢમાં સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું હતું। આ દરમિયાન બંને બાજુથી ભારે ગોળીબાર થઈ રહ્યો છે। સુરક્ષા દળોએ આતંકવાદીઓને ઘેરી લીધા હતા। આ દરમિયાન ભારતીય સેનાનો એક જવાન શહીદ થયો છે। મળતી માહિતી અનુસાર ઉધમપુરના ડુંડુ બંસદગઢના ગાઢ જંગલોમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી। ભારતીય સેનાના જણાવ્યા અનુસાર આ જંગલ વિસ્તાર ભારતીય સેનાની 9મી અને 16મી કોમ્પ્સની સરહદ પર આવેલો છે કે જે ગુફાઓ અને આતંકીઓ માટે છુપાયેલા સ્થળોથી ભરાયેલો છે કે જ્યાં બે આતંકી જોવા મળ્યા હતા કે જેમણે જવાનો પર ગોળીબાર કર્યો તો ભારતીય સેના પેરાને જેકેપીએ જવાબ આપ્યો અને ગોળીબાર કર્યો કે જેમાં એક જવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તબીબી પ્રયાસો છતાં તેમનું મોત નીપજ્યું હતું। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।